આજના વિડીયોનો ટોપિક છે પ્રોડક્શન વોરંટ. પ્રોડક્શન વોરંટ પ્રોડક્શન વોરંટ શું છે, ક્યારે કાઢવામાં આવે છે, કોણ કાઢે છે, બીજા કયા કયા વોરંટ છે, આ બધા જ પ્રશ્નોનો જવાબ આજના વિડીયોમાં આપણે જોઈશું. પ્રોડક્શન વોરંટ છે તે BNSS ની 2023 ની સેક્શન કલમ 302 ની અંદરથી નીકળતું હોય છે ને આની જે વોરંટ કાઢવાની સત્તા છે એ જે તે કોર્ટને અથવા તો ન્યાયાધીશને હોય છે. આ પ્રોડક્શન વોરંટ છે તે ત્યારે જ કાઢવામાં આવે છે જ્યારે કોઈ આરોપી પહેલેથી પોલીસ કસ્ટડીમાં હોય અથવા તો આરોપીની પોલીસે પહેલેથી અટકાયત કરી હોય ત્યારે આ પ્રોડક્શન વોરંટ કાઢવામાં આવતું હોય છે. જે તે કોર્ટે તે પ્રોડક્શન વોરંટ કાઢતી હોય છે. પ્રોડક્શન વોરંટ શા માટે કાઢવામાં આવે? તો પ્રોડક્શન વોરંટ કાઢવાનું મુખ્ય કારણ એ હોય છે કે જ્યારે કોઈ આરોપી જેલમાં બંધ હોય ત્યારે તે આરોપીની કોર્ટની અંદર હાજરી જરૂરી હોય ત્યારે પ્રોડક્શન વોરંટ કાઢવામાં આવે છે. અથવા તો કોઈ આરોપીની કોઈ કેસની અંદર એની પુરાવો જુબાની અથવા તો કોઈ કેસની અંદર તેની હાજરી જરૂરી હોય ત્યારે પ્રોડક્શન વોરંટ કાઢવામાં આવે છે અને તે આરોપીને જે તે કોર્ટની અંદર તેને બોલાવવામાં આવતો હોય છે અને તેને કોર્ટની સમક્ષ હાજર કરે છે અને કોર્ટ જો કોઈ પુરાવો આપવાનો હોય તો તે આરોપી પાસેથી કોર્ટ પુરાવો લે છે અથવા તો તેની કોઈ કેસની અંદર પ્રોસિડિંગ શરૂ હોય તો તેની હાજરીની અંદર એ પ્રોસિડિંગ શરૂ છે અથવા શરૂ રાખવી પડે એવું હોય ત્યારે પ્રોડક્શન વોરંટ કાઢવું પડતું હોય છે. હવે આ પ્રોડક્શન વોરંટ છે એમ બીજા પણ ઘણા બધા વોરંટો છે. તે કયા કયા છે તે જોઈએ તો સૌથી પહેલા તો પ્રોડક્શન વોરંટ, એના પછી છે બેલેબલ વોરંટ કે જેની અંદર બેલ મળી જતી હોય છે જલ્દી, બરોબર, જે તે કોર્ટ એને બેલ તરત આપે. એના પછી નોન બેલેબલ વોરંટ કે જેની અંદર કોર્ટ ધારે તો ના પણ બેલ આપી શકે. એના પછી એ ત્રીજું છે તે ધરપકડ વોરંટ. એના પછી જે વોરંટ છે તે વોરંટને બ્લેક વોરંટ તરીકે ઓળખવામાં આવે. આ જે બ્લેક વોરંટ છે તે જ્યારે કોઈ આરોપીને સજા થઈ ગઈ હોય, એ સજા છે તે મૃત્યુદંડની હોય અને એ મૃત્યુદંડની સજા ફરમાવ્યા બાદ જ્યારે એને ફાંસીએ લટકાવવામાં આવતો હોય ત્યારે જે વોરંટ નીકળતું હોય છે તે વોરંટને બ્લેક વોરંટ તરીકે ઓળખવામાં આવતું હોય છે.